જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર સોમનાથના ખેતરોના છે. કોડીનારના નવા ગામમાં હજુ પણ માવઠા બાદ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી. એટલે જ આ દ્રશ્યો જ બોલી રહ્યા છે કે આકાશમાંથી કેટલું પાણી વરસ્યું હતું. અહીં માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો નહીં પરંતુ આખી થાળી જ જૂટવી લીધી છે. હવે છોટાઉદેપુર જિલ્લાના હાલ પણ જોઈ લો. ડાંગર, સોયાબીન સહિતનો પાક કુદરતની થપાટ સામે નતમસ્તક થઈ ગયો છે. 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતીને નુકસાન છે. ખેડૂતોએ હાલ સરકાર પાસે વહેલી તકે સહાય આપવા માંગ કરી છે. તો ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં 40 જેટલા ગામના ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોને દિવાળી આ વર્ષે દુઃખદ બની છે. હવે તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ બાજુ કમોસમી વરસાદે અરવલ્લીના માલપુરમાં વિનાશ વેર્યો, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો સજ્જનપુરા કંપા ગામના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. માલપુરના અણિયોર કંપા ગામમાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું. ખેડૂતોએ 1100 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. એકાએક વરસાદ વરસતા ખેડૂતના મહેનત પર પાણી ફેરવી દેવાયું. મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. રણસીપુર સહિતના 7 થી 8 ગામના ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. સુરતના ઉલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની. રોડ પર મહેનતને સૂકવવી પડી રહી છે. ડાંગરનો રોડ પર ઢગલો કરી જેટલી બચે તેટલી બચાવવાની મહેનતથી પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઉલપાડ વિસ્તારની મુલાકાત લીધી હતી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.